મારું નામ નિર્મળભાઈ સામંતભાઈ જળુ, ગામ બાળપર. ગયા વર્ષ એણે 200 મણ ખરીદી કરી હતી. આ વર્ષે 70 મણની જાહેરાત કરી છે. તો 70 મણમાં ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે. ઘણું નુકસાન છે. 70 મણ ખરીદી કરે એટલે માનો કે 1 વીઘાની મગફળી લે છે. હવે એને ટ્રાન્સપોર્ટ ભાડું ન પોહાય, આવું જવું ન પોહાય. અને સેટેલાઇટથી મારે જ મગફળી છે એ ચોરસ મીટર 500 ફૂટમાં મગફળી છે. એક છોડવો બીજો નથી, પણ એમાં રિજેક્ટ થયું છે કે તમારે મગફળી નથી. હમણાં ગાંજાનો એક છોડવો આવે તો સરકાર ગમે ત્યાંથી ગોતી લે. મગફળી એને દેખાતી નથી. હવે ખેડૂતને તો માથે દેવું કરી અને આપઘાત કરવાનો વારો આવ્યો છે. ખોબલે ધોબલે ભાજપ સરકારને મત આપ્યા છે તો ખેડૂતની થોડીક વેદના સાંભળે તો સારું. નકર જય ભવાની, ભાજપ જવાની અને વિસાવદરવાળી થવાની. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. MSPના જે ટેકાના ભાવ છે એની જાહેરાત સરકારે મગફળીની કરી દીધી 1450 રૂપિયા, પણ જે લેવી કેટલી લેવી એ જાહેરાત નથી થઈ. કારણ કે 10 વીઘા જમીનની અંદર આશરે 300 થી 350 મણ મગફળી પાકતી હોય અને ગયા વખતે 3 લાખ ખેડૂતો આમાં જોડાણા હતા. આ વખતે 9 લાખ ખેડૂતો જોડાણા છે. તો સરકારે ઓછામાં ઓછી 250 મણ મગફળી લેવી જોઈએ, જેની જાહેરાત નથી કરી. માત્ર ને માત્ર 60 મણથી 70 મણ મગફળી લેવાની વાત ચાલી રહી છે. તો હું આપને કહેવા જાઉં કે કોઈ પણ નાનો ખેડૂત છે એ 10 વીઘા જમીનની અંદર 300 મણ માંડવી પાકતી હોય તો જો 70 મણ માંડવી સરકાર ટેકાના ભાવે લે તો 220 મણ માંડવી એને ટેકાના ભાવ સિવાય વેચવી પડે, જેનો ભાવ પૂર્ણ ન મળે. જેના માટે આજે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યું છે કોંગ્રેસના બેનર નીચે. આવનારા દિવસોની અંદર સરકારે જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખોટી જાહેરાતો, લોભામણી જાહેરાતો આપીને ખેડૂતોને ભોળવવાનું કામ કર્યું છે. પણ અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જાગી રહ્યા છે. એટલા માટે જાગી રહ્યા છે કે ખેડૂત છે એ કોઈ પણ પાકનો સંગ્રહ નથી કરી શકતા. પાક જેવો નીકળે એટલે એમને વેચવાનો જ હોય છે. જ્યારે ખેડૂતનો પાક નીકળે અને જ્યારે યાર્ડમાં જાય ત્યારે કોઈ પણ ભાવ છે એ તમે જોઈ શકો છો નીચે આવે છે. અને પછી એ જ સંગ્રહ જ્યારે થાય છે ત્યારે એ જ મગફળીનો ભાવ 6-8 મહિના પછી તેલનો ભાવ આપણે જોઈએ તો ઉપર હોય છે. એટલે અમારી સ્પષ્ટ સરકારને રજૂઆત છે કે સમગ્ર સૌરાષ્ટ્રના નહીં, સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે 1450 રૂપિયા મગફળીનો ભાવ નક્કી થયો છે ટેકાનો, એમાં આશરે એક ખેડૂત દીઠ 250 મણ મગફળી લેવામાં આવે. આના માટેના આજે અમે ખેડૂતોને સાથે રાખીને ધરણા પ્રદર્શન કરેલ છે.